વિસનગર શહેરના ઝડપથી વિકાસ પામી રહેલા એવા કમાણા ચોકડી પાસેના વિસ્તારમાં ગ્રાહકોની ધમધમાવટ એવા ગેલેક્સી હબ માર્કેટમાં મોખાની જગ્યાએ દુકાનો ભાડે તથા વેચાણ આપવાની છે, તો રસ ધરાવતા વેપારીઓએ સંપર્ક કરવો. મોબાઈલ નંબર 98 794 24 10 73 8 31 24 8 37. વિસનગર શહેરની નજીક આવેલા પવિત્ર ધામ એવા સદુથલાના કૈલાશ ટેકરી ખાતે આવેલા પરમ પૂજ્ય ગુરુશ્રી ઉમેદપુરી બાપુના ધામમાં મહંત શ્રી પરમ પૂજ્ય શ્રી રામપુરી બાપુ આજે તારીખ 22/1/2025 બુધવારના રોજ વહેલી સવારે 4 વાગ્યે બ્રહ્મલીન થયા હતા, જેના સમાચાર બાપુના ભક્તોને મળતા ભક્તો સદુથલા ધામમાં પહોંચી ગયા હતા અને જેમના પવિત્ર પાર્થિવ દેહના દર્શન માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. શ્રી રામપુરી બાપુના પવિત્ર પાર્થિવ દેહના દર્શન કરવા માટે વિસનગર શહેર તથા આજુબાજુના વિસ્તારોમાંથી ભારે શ્રદ્ધા ધરાવતા ભક્તો મોટી સંખ્યામાં ગુરુશ્રી ઉમેદપુરી બાપુની ધૂન બોલાવી હતી, જેમાં કૈલાશ ટેકરી ખાતેથી તેમના પવિત્ર પાર્થિવ દેહને ભક્તોના દર્શન માટે સદુથલા ગામમાં શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ અંગે અમે વધુ માહિતી મેળવી હતી. બોલો વાઘપુરી ગુરુ મહારાજ જય, ઉમેદપુરી ગુરુ મહારાજ કી જય. કૈલાશ ટેકરી પર બિરાજમાન સંતો મહંતોને નમસ્કાર કરી પરમ પૂજ્ય મહંત શ્રી પ્રયાગપુરી મહારાજના આદેશથી એમના શિષ્ય અને વર્ષોથી લગભગ 40-42-1983ની અંદર એ રામપુરી મહારાજને સુજાનપુરથી પરમ પૂજ્ય મહંત શ્રી પ્રયાગપુરી મહારાજ અહીંયા આપણા કૈલાશ ટેકરી ઉપર લાવ્યા. મૂળ વતન એમનું ખેડા, પણ નાનપણથી જ એમને ખેડા જિલ્લો અને એમના હૃદયની અંદર નાનપણથી જ ભક્તિભાવ ઉત્પન્ન થયેલો, જેના કારણે તેઓ ફરતા ફરતા સુજાનપુર પહોંચ્યા અને સુજાનપુર પર આપણા ગુરુ મહારાજના ભાવિક ભક્તો છે, એમણે એમના ત્યાં મંદિરની અંદર જ્યાં ગુરુ મહારાજનું મંદિર છે ત્યાં રહેતા હતા અને ત્યાંથી પછી પૂજ્ય મહારાજ શ્રી પ્રયાગપુરી મહારાજ ત્યાં ગુરુ ભક્તોને મળવા માટે ગયા અને એમને લાગ્યું કે આ એક સંત અહીંયા આપણી જગ્યાની અંદર શોભે એવા એમનો વ્યવહાર વર્તન એ ખૂબ જ દયાળુ અને લોકોની સાથે હળી મળી જાય એવો હોવાથી મહારાજે વિચાર કર્યો અને 1983ની અંદર પૂજ્ય મહારાજશ્રીએ રામપુરી મહારાજને અહીંયા કૈલાશ ટેકરી વાઘેશ્વર દેવાલયમાં એ પોતે પધાર્યા. આજે લગભગ 40-42 વર્ષથી તેઓ અહીંયા હતા, પરંતુ દરેકની સાથે ખૂબ જ ભાવ ભક્તિથી અને માયાળુ વ્યવહારથી દરેકની સાથે રહેતા હતા. સવારની અંદર પૂજા પાઠ પણ કરતા હતા. પૂજ્ય મહારાજશ્રીના બોલ અને રામપુરી મહારાજના પગ, આ જે કંઈક આપણે અહીંયા કૈલાશ ટેકરી ઉપર જે કંઈક આપણે જોઈએ છે ભૌતિક સુવિધાઓ અને બાગ બગીચો કે જે પૂજા અર્ચના, એ બધું જ મહારાજશ્રીના આદેશથી રામપુરી મહારાજ કરતા. એ નાનપણથી જ ભક્તિભાવ હોવાના કારણે સવારમાં વહેલા ઉઠી ગુરુ મહારાજની સેવા પૂજા કરી અને જે કંઈક અહીંયા હોય એમને જે કંઈક સંતો પધાર્યા હોય એમને પણ એમના માટે પણ ભોજન વ્યવસ્થા એ પોતે કરતા હતા. એમણે વચ્ચે થોડા લગભગ 12 વર્ષ સુધી મૌન વ્રત ધારણ કર્યું અને એ પછી જ્યારે 2014ની અંદર અહીંયા ગુરુ મહારાજનો 50મી પુણ્યતિથિએ ઉત્સવ ઉજવ્યો, એ વખતે એમણે મૌન ધીરે ધીરે છોડ્યું અને પછી ગુરુ મહારાજની ભક્તિમાં રહેતા. એવો એમને એક વખતે ગુરુ મહારાજનો આદેશ થયો હોય કે ગમે તે, એ પોતે અહીંથી હરિદ્વાર ગયા અને હરિદ્વારથી ગંગાજળ લાવી અને ચાલતા એ પોતે અહીંયા આવ્યા હતા. અને એ પછી અમે ગંગાજળના ટેન્કરો લાવ્યા અને ટેન્કરો આ વિસનગર તાલુકાના
એમના આદેશથી અને પૂજ્ય મહારાજ પ્રયાગપુરી મહારાજના આદેશથી ગામે ગામ અમે ગંગાજળ પહોંચાડીશું દરેક ઘરની અંદર. જો આટલું બધું મહાન કાર્ય કરવાનું હોય અને ગુરુનો જો આદેશ હોય અને ગુરુની કૃપા હોય તો જ થઈ શકે. આ રામપુરી મહારાજ ખરેખર એક સાચા સંત હતા અને એમણે એમનું જીવન જે રીતે અહીંયા વ્યતીત કર્યું, બધાની સાથે સુમેળ ભર્યું, આજે એ પોતે દેવલોક પામ્યા છે. પણ અમને બધાને ખૂબ જ દુઃખ છે, કારણ કે અહીંયા જ્યારે આવીએ ત્યારે બાપુ નમો નારાયણ કહીએ એટલે એકદમ એ બોલે. ગમે તે કામ હોય, રાતના સમય હોય, દિવસનો બપોર હોય, એ મને અને નટુભાઈને ફોન કરે અને અમે અહીંયા એમની દયા દ્રષ્ટિથી અહીંયા હાજર થતા. આજે અમારા વચ્ચેથી ગુરુ મહારાજની જેવી કૃપા એ એમનો સ્વર્ગવાસ થયો. પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી અભ્યર્થના. મોમેન્ટ જ માત્ર એક એવી સંસ્થા છે કે જ્યાં માલિક પોતે 17 વર્ષથી શીખવાડે છે, જ્યારે બીજા સ્ટાફ શીખવાડે છે. તમે સમજી શકો છો માલિક અને સ્ટાફના કામનો આ તફાવત. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.